સાવરકુંડલાથી સરકાર દ્વારા જે વ્યવસ્થા આસ્થા ટ્રેનની શરૂઆત કરવામાં આવી તેમાં સાવરકુંડલા શહેરની અંદરથી 79 યાત્રાળુ અને આખાઈ તાલુકામાંથી લઈ અને કુલ 186 લોકો સાવરકુંડલા મંડળના યાત્રામાં ગયા હતા. જે યાત્રાની અંદર અહીંથી જતી વખતે અને આવતી વખતે તમામ શ્રદ્ધાળુ યાત્રાળુઓ ધ્વન કીર્તન પ્રભાત ફેરી સહિતના ઉત્સાહભેરના કાર્યક્રમો સાથે રામલલ્લાના 500 વર્ષ પછીનું જે મંદિરની સ્થાપના થઈ અને રામલલ્લા બિરાજમાન થયા ત્યાં દર્શન કરીએ ખૂબ ધન્યતા લોકોએ અનુભવી. આજે સવારમાં 7:10 આસ્થા ટ્રેન સાવરકુંડલા સ્ટેશન પર આવ્યા. આ સર્વે યાત્રાળુઓનું સાવરકુંડલા શહેર દ્વારા ખૂબ ભાવવિભોર સાથે એનું સન્માનને પુષ્પાવૃષ્ટિ કરવામાં આવી હતી. તેઓનો અભિપ્રાય પણ પૂછવામાં આવ્યા હતા. ત્યારે એને ન ભૂતો ન ભવિષ્યથી એવું કીધું હતું કે અમારા જીવનની અંદર આવી સરકાર દ્વારા વ્યવસ્થાઓ, જમવાની વ્યવસ્થા, રહેવાની વ્યવસ્થા, તમામ પ્રકારની વ્યવસ્થાઓ, ત્યાંથી સ્ટેશન ઉપરથી લઈ જવાની વાહનની વ્યવસ્થા, તમામ પ્રકારની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી હતી. આનો રાજીપો તમામ વ્યક્તિઓ વ્યક્ત કર્યો છે. તેનો સરકારનો પણ આપણે આભાર માનીએ, કારણ કે નરેન્દ્ર મોદી હૈ તો જ મુમકિન હૈ એ વાત અત્યારે સાર્થક છે અને એનો લાભ સાવરકુંડલા વિસ્તારના લોકોએ ખૂબ બહોળા પ્રમાણમાં લીધો અને ધન્યતા અનુભવી. સાવરકુંડલા અને અમરેલી જિલ્લામાં આસ્થા ટ્રેન આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સૌના આરાધ્ય દેવ ભગવાન શ્રી રામ 500 વર્ષ બાદ 22મી જાન્યુઆરીએ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે સાવરકુંડલા, રાજુલા તેમજ અમરેલી જિલ્લામાંથી મોટા ભાગના લોકો આસ્થા ટ્રેન મારફતે અયોધ્યા ગયા હતા અને અયોધ્યા ભગવાન શ્રી રામના દર્શન કર્યા હતા. ટ્રેનમાં પ્રભાત ફેરી તેમજ રામધૂન, ભજન, કીર્તન જેવું આયોજન પણ કરવામાં આવ્યું હતું. રાજુલાથી અયોધ્યા જવા માટે અને અમરેલી જિલ્લાના ટોટલ 1344 રામ ભક્તો સાથે ટ્રેન નીકળી હતી. આસ્થા સ્પેશિયલ ટ્રેનમાં મોટી સંખ્યામાં લોકો અયોધ્યા દર્શન કરી અને પરત આવ્યા હતા અને આ ટ્રેનની અંદર મોટી સંખ્યામાં મહિલાઓ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મહિલાઓ દ્વારા સ્ટેશન ઉપર ભજન કીર્તન કરવામાં આવ્યા હતા અને આ ટ્રેન પરત અયોધ્યાથી સાવરકુંડલા આવી પહોંચી હતી અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.